તો શું કે મિત્રો, જય સોમનાથ. આજે રવિવાર હતો એટલે આજે આપણે રિકવરી ડે હોય તો મોડો ઉઠી ગયો હતો, કારણ કે 8 વાગે ઉઠ્યો હતો. કારણ કે આપણે રિકવરી ડે હોય એટલે મોડું જ ઉઠવાનું હોય. તો આવીને તરત જ તે કપડાં કાઢી નાખ્યા, બુશર્ટ પહેર્યું હતો એટલે એમાં એક્સરસાઇઝ કરવાની મજા ન આવે. અને પછી શીર્ષાસનથી આપણે સ્ટાર્ટ કરી નાખ્યું અને હરવે આપણે આપણા રિકવરી વર્કઆઉટને આગળ વધારતા જ ગયા. અને મસ્ત મંદિરનો છાંયડો હતો, બાજુમાં હનુમાન દાદાનું મંદિર હતું, એટલે મસ્ત એવી ફિલિંગ આવતી હતી કસરત કરવાની અને રિકવરી લેવાની. અને પછી આપણે થોડા આગળ વધતા ગયા અને બોડીનું પાછું સ્ટ્રેચિંગ ચાલુ કરી નાખ્યું. અને પછી થોડું ઘણું અપર સ્ટ્રેચિંગ કરતો હતો અને થોડું ઘણું લેગ સ્ટ્રેચિંગ કરતો હતો, કારણ કે આપણો મેઇન પાર્ટ આપણા લેગ જ છે. કારણ કે આપણે રનિંગ એક્સરસાઇઝ કરતા હોઈએ એટલે વધારે સ્ટ્રેચિંગની જરૂર તો આપણા લેગને જ પડે, પણ સાથે બીજું પણ હું વર્કઆઉટ કરતો હોય એટલે મારે અપર બોડીનું સ્ટ્રેચિંગ પણ કરવું પડે, કે જેથી કરી આપણી ફૂલ બોડી રિલેક્સ થઈ જાય. અને સન્ડેનું આપણે જે રિકવરી વર્કઆઉટ હોય એ મેન આપણું પૂરું થઈ જાય. અને પછી થોડા ઘણા સૂર્ય નમસ્કાર સાથે વર્કઆઉટને આગળ વધારતા જ મસ્ત એવું આપણે એક્સરસાઇઝ કરી નાખી, કે જેથી કરી આપણી બોડી રિલેક્સ થઈ જાય. અને સૂર્ય નમસ્કાર એ મેઇન પાર્ટ છે, તમારી હાઇટ પણ એનાથી ગ્રો થાય અને એનાથી ઘણા બધા આપણને બેનિફિટ્સ થાય છે. અને પાછું કરી નાખ્યું લેગ વર્કઆઉટ, એટલે કે લેગનું સ્ટ્રેચિંગ. કારણ કે લેગ વર્કઆઉટ તો ન હોય, કારણ કે એમાં તો કાલ સોમવારે લેશું આપણે, કારણ કે આજે આપણે રિકવરી ડે છે. અને પછી કરી નાખ્યું આપણે ચક્રાસન. અને ચક્રાસનના પણ ઘણા બધા ફાયદા છે. આપણી વાહિલી જે બ્રોન્થ હોય એમાં ફૂલ સ્ટ્રેચિંગ થઈ જાય. અને પછી થોડુંક એક પોઝ મેં રીલ્સમાં જોયો હતો, એટલે એને મેં ટ્રાય કરવાની કોશિશ કરી, પણ કોઈ વાંધો નહીં, 10% જેવો મેળ આવ્યો. પણ હરવે આપણે એમાં પણ માહિરત હાસિલ કરતા જશું. અને આમ જ મેં સવારના રિકવરી વર્કઆઉટને વિરામ આપી દીધો. તો મળીએ આપણે નવા વ્લોગ સાથે.